જય માતાજી. આજે આપણે બનાવશું બટેકાની ચિપ્સનું શાક. તો એ ધોઈને સાફ કરી લીધા અને છોલી લીધા છે. તો એની હવે આપણે ચિપ્સ કરી નાખીએ. એકદમ પાતળી પાતળી કરવાની, એટલે આપણે જલ્દી ચડી જાય. જો આવી રીતે બધી ચિપ્સ કરતા જશું ને પાણીમાં નાખતા જઈશું એટલે કાળી ના પડી જાય. કેમ કે આપણે પાણી બિલકુલ નથી નાખવાનું, એને તેલમાં ચડવાનું છે. એટલે બની શકે એટલી પાતળી ચિપ્સ કરવાની. આવી રીતે બધા જ બટેકાની કરી લઈએ. આ હું હંમેશા ઓવનમાં જ બનાવું છું, પણ આજે વિડીયો બનાવો તો ને એટલે મેં તાંસળામાં વઘાર્યું છે. બાકી ઓવનમાં બહુ સરસ થાય છે. તો હવે આપણે એનો વઘાર કરી દઈશું. આમાં તમે તીખું જમતા હોય ને તો ઉપરથી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને અજમાના જે પાન આવે છે એના કટકા કરીને તમારે નાખવા હોય તો નાખી શકાય. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ઘીમાં વઘારો તો પણ એટલું જ સરસ લાગે છે. તો આમાં રાઈ, જીરું, લીમડાના પાન, લીલા મરચાંના કટકા, આખા મરી અને 3-4 લવિંગ એ બધું ભેગું કરીને નાખી દીધું છે. લીમડાના પાન થોડાક વધારે નાખવાના એટલે સરસ લાગશે. અને લાલ મરચું નાખવાનું છે એટલે નાનું એક જ મરચાંની કટકી નાખી છે. હવે એમાં સિંગદાણા નાખી દઈએ. સિંગદાણા થોડા સાંતળાવા દેવાના. થોડો બાદિયા પાવડર નાખવાનો. આખા નાખો તો પણ ચાલે, પણ પાવડરથી સુગંધી સરસ આવે છે અને ટેસ્ટ પણ આવે છે. તો આ રીતે બધું જ આપણે બટેકા નાખી દઈએ. અને હળદર નાખી દઈશું. આમ તો વઘારમાં જ નાખવાની હોય, પણ હું ભૂલી ગઈ છું એટલે ઉપરથી નાખી. અને મીઠું નાખી દઈએ. મિક્સ કરી લઈએ. વઘારમાં નાખીએ ને તો એનો કલર બહુ સરસ બેસી જાય છે અને સુગંધી પણ આવે છે. હવે ઉપર આપણે થાળીમાં પાણી ભરીને રાખી દઈશું, કેમ કે આપણે અંદર પાણી નથી નાખવાનું. થોડી વારે જોતા રહીશું. જોઈ લઈએ. બસ આવી રીતે થોડી વારે આપણે જોઈ લેવાનું. તેલમાં ચડાવવાનું છે એટલે તેલ થોડુંક આગળ પડતું મૂકવાનું. હજી એકવાર જોઈ લઈએ. લગભગ ચડી ગયું છે. તો ધાણા જીરું નાખ્યું છે, બીજું પછી નાખીએ. મને થોડું ઓછું લાગે છે એટલે લાલ મરચું નાખી દીધું અને મરી પાવડર. ગરમ મસાલો નાખો ને તો મરી પાવડર નહીં નાખવાનો, એને તો તીખું વધારે થઈ જાય. એટલે મેં અત્યારે મરી પાવડર નાખ્યો છે, તો એને લીધે ગેસ પણ ન થાય અને આખા મરી પણ મેં નાખ્યા છે અંદર. એટલે મરી પાવડરના લીધે ગેસ બિલકુલ નથી થતો. તમે તીખું જમતા હોય તો ગરમ મસાલો નાખી શકાય, નાખવો હોય તો. અને ઉપર જો તમારે પાણી ઓછું થઈ જાય તો બીજું નાખી દેવાનું. એકદમ સરસ ચડી ગયું છે. થોડું ધાણા જીરું ઓછું લાગ્યું હતું એટલે મેં બીજી વાર નાખી દીધું. ખાંડ નાખી દઈએ અને મિક્સ કરી અને હવે આપણે થોડી વાર ખુલ્લું જ રાખશું, નહીં તો એનું ખાંડનું પાણી થઈ જશે. એટલે અને થોડી વાર પછી લીંબુનો રસ નાખી દઈશું. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે આપણું બટેકાની ચિપ્સનું શાક. એક છૂટી થઈ છે ચિપ્સ સરસ. તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં. જય માતાજી.